હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી. કઢી બનાવવા માટે મેં આદુ લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, ચણાનો લોટ, કોથમીર, તમાલપત્ર, લાલ મરચું, લીમડાના પાન અને છાશ લીધી છે. કઢાઈમાં આપણે છાશ અને ચણાના લોટના મિક્સરને હલાવતા રહેવાનું છે. ગાંઠા ન પડે ત્યાં સુધી ધીમા ગેસ ઉપર એક ઉફાળો આવે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. હવે તેમાં આદુ લસણની પેસ્ટ, લીમડાના પાન અને 1 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું નાખીને એક ઉફાળો હજી આવવા દેવાનો છે. ગેસની ફ્લેમ આપણે હાઈ નથી રાખવાની, ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. કઢી આપણી ઉકળી ગઈ છે. કઢી આપણી ઉકળી ગઈ છે. હવે આપણે તેના વઘારની તૈયારી કરશું. એક ગેસ ઉપર આપણે વઘારમાં 1 ચમચી તેલ, 1 ચમચી જીરું, ચપટી હિંગ, 1 લાલ મરચું અને તમાલપત્રો નાખીને આપણે કઢીમાં વઘાર કરી દઈશું. તો મિત્રો, આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.